ડીઆર ચોકસી ફિન્સર્વના આપણી સાથે દેવેન ચોકસી જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે તમારું. સો માર્કેટમાં અત્યારના આપણે જોઈ રહ્યા છીએ એક કોન્સોલિડેશનનો મૂડ તો ચાલુ જ છે. હવે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ પણ આપણે વી આર ગોન થ્રુ અને વી આર બીન થ્રુ અને ઇટ્સ ઓવર, રિઝલ્ટ સિઝન ઇઝ ઓવર. પણ હજી એક ફેઝમાંથી માર્કેટ નીકળી નથી રહ્યું કારણ કે અનસર્ટનિટી છે યુએસ તરફથી, એ તો આપણે જાણીએ જ છીએ. પણ ડોમેસ્ટિકલી આપણે જો જોઈએ તો જીડીપીના જે અનુમાન જે નંબર્સ આવ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર સારા છે. ઓકે, યર ઓન યર બેઝિસમાં થોડી નરમાશ જોઈ રહ્યા છે. જીએસટી કલેક્શન ઇઝ ગુડ. આરબીઆઈ પોલિસી હવે આવશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટને? કયા એવા ફેક્ટર્સ છે જે હવે ટ્રિગર આપી શકે છે? સો ગુડ આફ્ટરનૂન પ્રીતિ. એક તરફ ગ્લોબલ એન્વાયરમેન્ટ છે કે જ્યાં આગળ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ડિસ્ટ્રસ્ટ આઈ થિંક ઊભો થયો છે. ટેરિફ પોલિસીથી ગણો કે વોર રિલેટેડ સિચ્યુએશનથી જુઓ, આઈ થિંક સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ડિસ્ટ્રસ્ટ ઇઝ ધેર ઇન દેટ એન્વાયરમેન્ટ. બીજી તરફ ઇન્ડિયા એન્વાયરમેન્ટ છે કે જ્યાં આગળ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ પ્રોમિસીસ આર ધેર કે ઇવેન્ચ્યુઅલી આપણી કન્ટ્રીમાંથી જે આઉટકમ આવી રહ્યા છે એવરી સ્ટેજ પર આઉટકમ પોઝિટિવ આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, વોરની જ વાત કરીએ તો આઈ થિંક વી ડીડ નોટ ગો ફોર ધ વોર, બટ આપણે જે કામ કરવાનું હતું ટેરરિસ્ટોને એલિમિનેટ કરવાનું, એ કામ આપણે કરી શક્યા છે, જ્યારે બીજી કન્ટ્રીની અંદર એ લોકો વોર રિલેટેડ સિચ્યુએશનમાં એન્ટર થઈ ગયા છે. સો આઈ થિંક દરેકે દરેક ઇકોનોમિક પોલિસી પર પણ વાત કરીએ તો વી આર ઇમ્પ્લિમેન્ટિંગ ટેરિફ એઝ રિક્વાયર્ડ બાય અમેરિકા, સો દેટ એટલીસ્ટ આઈ થિંક આપણે એ લોકોની સાથે અલાઇન થઈને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકીએ. ઇકોનોમિક કન્ડિશનની વાત કરીએ, જીડીપી ગ્રોથની વાત કરીએ, ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ, ઇન્ફ્લેશનની વાત કરીએ, દરેક લેવલ પર ગવર્મેન્ટની જે પોલિસીસ છે એના પોઝિટિવ આઉટકમ આવતા દેખાઈ રહ્યા છે. આપણે કરન્ટલી છેલ્લા ક્વાર્ટરમાં જે જીડીપીનો ગ્રોથ આવ્યો છે, પાસ્ટમાં પણ આપણે એની ચર્ચા કરી હતી કે થર્ડ ક્વાર્ટર અને ફોર્થ ક્વાર્ટર ઓફ ફાઇનાન્શિયલ યર 25 will be far better than the first half of financial year 25. અગેન ફોર્થ ક્વાર્ટરના રિઝલ્ટ તમે જુઓ, ઇકોનોમીનો ગ્રોથ જુઓ, એ એવું સજેસ્ટ કરે છે કે લગભગ 15% ગ્રોથ FY26 ની અંદર અર્નિંગ્સમાં આવી શકે કોર્પોરેટ સેક્ટરના. તો જ્યારે આવી પરિસ્થિતિમાંથી આપણી ઇકોનોમી એક સરસ પ્રોમિસ સાથે બહાર આવતી રહી, તો મારું એવું માનવું છે કે નેચરલ છે એટલીસ્ટ કે ત્યાં આગળ આપણે નવા પૈસા એટ્રેક્ટ કરવાના ચાલુ કરીએ. બીજી તરફ જે મેક્રો કન્સર્ન્સ હતા ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટના, એ પણ આઈ થિંક કાફી હદ તક કંટ્રોલમાં છે અને એને કારણે પણ આઈ થિંક એડિશનલ અમાઉન્ટ ઓફ મની કમિંગ ઇનટુ ધ ઇકોનોમી. સો ઓવરઓલ માર્કેટને તમે જુઓ તો ઇકોનોમીની સાથે લિંક કર્યા પછી માર્કેટ ઇઝ સજેસ્ટિંગ કે અહીંયા આગળથી એને એક સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. ઓફકોર્સ આઈ થિંક ટ્રેડર્સ આર ટેકિંગ ધ મેક્સિમમ એડવાન્ટેજ. એ લોકો એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં રોટેશન કરે છે, એક સ્ટોકમાંથી બીજા સેક્ટરમાં બીજા સ્ટોકની અંદર રોટેશન કરી રહ્યા છે અને દે આર એન્જોયિંગ ધ ટ્રેડિંગ એન્વાયરમેન્ટ. પણ મારું એવું માનવું છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની બી સરસ ઓપોર્ચ્યુનિટી આ એન્વાયરમેન્ટમાં ઊભી થઈ રહી છે. સો મે બી આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ફોર બોથ ટ્રેડર્સ એઝ વેલ એઝ ઇન્વેસ્ટર્સ. સો આઈ થિંક ટ્રેડર્સ આર હેપી આફ્ટર અ લોંગ ટાઈમ. પણ અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ, જે મેક્રોસ છે, આપણા મેક્રો ઇકોનોમી જે સિચ્યુએશન છે, વી આર very strong compared to the global scenario. અને થેન્ક્સ ટુ ગવર્મેન્ટ્સ પોલિસી અને કોન્સ્ટન્ટ જે આપણે કામ જોયું છે. અને જો બેન્કિંગ સેક્ટર, BFSI સેક્ટરની આપણે આખી વાત કરીએ, કારણ કે આપણે આરબીઆઈ પોલિસી પણ અવેટ કરી રહ્યા છીએ, જેમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હજી આપણને એક રેટ કટ મળશે, બિકોઝ જે મેક્રો નંબર્સ આવી રહ્યા છે ક્વાઇટ સપોર્ટિંગ છે. એને કારણે આજે આપણે જોઈએ તો એક કારણ જે છે આજનું જે છે, કારણ કે બેન્કિંગ PSU બેન્ક્સમાં આપણે સારી એવી તેજી જોઈ રહ્યા છે અને ઓલ્ધો આ સેક્ટર ખાસું બાઝિંગ રહ્યું છે બિકોઝ ઓફ ધ રિફોર્મ્સ અને જે લિક્વિડિટી ઇશ્યુઝ અને જે રીતના ઇન્જેક્ટ કરતું આવ્યું છે આરબીઆઈ. કઈ રીતના તમે જોશો આખા સેગમેન્ટમાં તમને ક્યાં વધારે એક અપમૂવ લાગી રહ્યા છે? કયા વર્ટિકલ્સ તમને ગમશે? So I think પહેલો point, RBI interest rate ઘટાડે એ again is a validation of controlled inflation અને at the same time sustained growth in the economy જે આપણે કોન્સ્ટન્ટલી જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ પાસમાં કદાચ આપણે જોઈએ જ નથી કે એક બાજુ જ્યારે ઇકોનોમી ગ્રો કરતી હોય અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહે, એ બે વસ્તુ આઈ થિંક સાયમલ્ટેનિયસલી રહેવી, આઈ થિંક ઇટ્સ અ ગુડ આર્ટ એકોર્ડિંગ ટુ મી, જે અત્યારે ઇકોનોમીની અંદર આઈ થિંક આપણી કન્ટ્રીમાં ડેમોન્સ્ટ્રેટ થઈ રહ્યું છે.
ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાની જે પ્રક્રિયા છે એ 8 ક્વાર્ટર સુધીની હોય છે. એમાંથી અત્યાર સુધીમાં આપણે કદાચ 2 ક્વાર્ટર કે 3 ક્વાર્ટરની અંદર આપણે આ પરિસ્થિતિ એક્સપિરિયન્સ કરી છે. હજુ બીજા 5 ક્વાર્ટર કદાચ આ સિચ્યુએશન આપણે જોઈશું કે જ્યાં આગળ સિસ્ટમેટિકલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે અને ઇન્ફ્લેશન અંડર કંટ્રોલ રહે. કદાચ સૌથી બેસ્ટ ટાઈમ હશે જો ઇન્ટરેસ્ટ રેટ ઘટતા હોય એની સાથે ઇન્ફ્લેશન કંટ્રોલ રહેતું હોય તો ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો પણ કદાચ સૌથી બેસ્ટ ટાઈમ હશે એવું મારું માનવું છે. તે કોર્પોરેટ સેક્ટર ત્યાં દરેકમાં નવા પ્રોજેક્ટ બ્રાઉનફિલ્ડ અથવા ગ્રીનફિલ્ડ એક્સપાન્શનથી કરી રહ્યા છે. I think this is giving a very good indication for the future earning prospects of the corporate sector. So overall, I think one remains very positive about the banking stocks. And within banking stocks, પણ જેની સાઇઝ મોટી છે, જેની પાસે મોટું AUM છે, જેની પાસે મોટો ડિપોઝિટ બેઝ છે, એ લોકો માટેનો ટાઈમ કદાચ સૌથી બેટર હોવો જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આઈ થિંક વન સાઇડ યુ હેવ અ સ્કેલ, ઓન અધર સાઇડ તમને ઇન્ટરેસ્ટ રેટ ઘટીને આવે તો એક એડવાન્ટેજ ની અંદર મળવાનો સ્ટાર્ટ થાય. અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક તમારો જે કમ્પાઉન્ડેડ ગ્રોથ છે AUM ની અંદર અને અર્નિંગ્સ ની અંદર એ ચાલુ રહે. સો આઈ થિંક આઈ વુડ પ્રિફર ટુ ગો વિથ સમ ઓફ ધ લાર્જર બેંક્સ, લાર્જર પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટરની અંદર જે બેંક છે એને હું વધારે પ્રેફરન્સ આપીશ. કદાચ પબ્લિક સેક્ટર બેંક માટે જે અત્યારે એક આર્ગ્યુમેન્ટ ફોર થઈ રહ્યો છે વન ઓફ ધ રીઝન ઇઝ ઇન ધ ફોલિંગ ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ એની જે ટ્રેઝરી બુક છે એ ટ્રેઝરી બુકની અંદર ઇન્કમ on a mark to mark basis I think better આવી શકે. એને કારણે બધી પબ્લિક સેક્ટર બેંકના શેરો થોડા રી-રેટ થઈ રહ્યા છે. હું નથી માનતો કે એનાથી કંપનીના નીમ કે કંઈ વધારે બદલાય, પણ ટ્રેઝરી ઇન્કમની અંદર જે માર્ક ટુ માર્કેટની પોઝિટિવ ઇમ્પેક્ટ આવે એને કારણે સ્ટોક્સ બધા રી-રેટ થઈ રહ્યા છે. મે બી ઇટ ઇઝ અ લિટલ ટેમ્પરરી ફિનોમિના. મે બી આઈ થિંક ઇન અ ફોલિંગ ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ આ ટાઈપનો ફિનોમિના જસ્ટિફાઈડ છે. અને ફોર્ચ્યુનેટલી આ કંપનીઓના વેલ્યુએશન એક્સપેન્સિવ નથી એટલે ઇન્વેસ્ટર માટે ડાઉનસાઇડ રિસ્ક પણ નથી ટ્રેડિંગ કરવા માટે. તો મારું એવું માનવું છે કે ઓન ધેટ બેસિસ પીપલ આર ટ્રેડિંગ ઇન્ટુ પબ્લિક સેક્ટર બેંક્સ. ફંડામેન્ટલી જોવા જાવ તો મેં જે કીધું પણ લાર્જ કોર્પોરેટ બેંક્સ અને લાર્જ પબ્લિક સેક્ટર બેંક SBI જેવી છે એને માટે ટાઈમ કદાચ વધારે બેટર રહેવો જોઈએ ઓન અ ફંડામેન્ટલ સાઇડ ઓફ ધ એક્ટિવિટી. એબ્સોલ્યુટલી. પણ બીજી જે રીતના મોન્સૂનનું અરાઇવલ વહેલું થયું છે ને એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો કાઉન્ટર્સ કે FMCG કાઉન્ટર્સ હવે આગળ જતાં જોવાનું રહેશે કે કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટેશન થાય છે મોન્સૂનનું. પણ અહીંયા પણ આપણે ખાસું એવું બાઝ જોઈ રહ્યા છીએ. ઓટો સેલ્સના નંબર્સ પણ આપણે આવતા જોઈ રહ્યા છે. EV પોલિસી આજે આપણે આવતા જોઈ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો FMCG, ઓટો અને જે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી કે કન્ઝ્યુમર સ્ટેપલ્સ પર નજર રાખવી હોય, તમને આ એરિયા હવે ઇન્ટરેસ્ટ કરે અને ઇફ યસ કયા વર્ટિકલ્સ તમને ગમશે? See, auto and auto ancillary vertical is definitely understood કારણ કે એની અંદર ગ્રોથ મોટો દેખાઈ રહ્યો છે. ઇવન મે મહિનાના બી નંબર જુઓ તો આઈ થિંક સેલ્સના નંબર્સ આર ક્વાઇટ ઇમ્પ્રેસિવ. બજાજ ઓટો જેવી કંપનીનો લગભગ 22% એક્સપોર્ટમાં ગ્રોથ છે અને ડોમેસ્ટિક સપોઝ કદાચ જે વેલ્યુએટેડ પ્રોડક્ટ્સમાં ગ્રોથ આવી રહ્યો છે એટલો જ ગ્રોથ દેખાય છે. છતાં બી આઈ થિંક ધીસ ઇઝ રિયલી અ સ્ટ્રોંગ ઇન્ડિકેશન કે અહીંયા ડોમેસ્ટિક ઇકોનોમી ગ્રોથ થઈ રહી છે. મે બી કપલ ઓફ મંથ્સ થોડા ઘણા સોફ્ટ જઈ શકે કારણ કે મે મહિનો ટિપિકલી ઇઝ અ મંથ ઓફ મેરેજીસ ઇન રૂરલ ઇન્ડિયા. એને કારણે કદાચ આઈ થિંક ધી કન્ઝમ્પશન હેઝ ઇન્ક્રીઝડ. કદાચ 1-2-3 મહિના હવે પછીના જે વરસાદના છે જ્યાં સુધી શ્રાદ્ધ આવે ત્યાં સુધીના મહિનામાં થોડું સબડ્યુડ એક્ટિવિટી રહી શકે ઓટો સેલ્સ સમરની અંદર. પણ દેટ વુડ બી અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ બાય ઇન્ટુ કારણ કે જે સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યર છે એમાં જે આપણે વાત કરી આગળ ગ્રોથ અર્નિંગમાં મોટો આવતો દેખાતો હોય તો આઈ થિંક સબસિક્વન્ટ સ્ટેજની અંદર કન્ઝમ્પશનમાં ગ્રોથ મોટો આવવાનો સ્ટાર્ટ થાય. તો વી રિમેન પોઝિટિવ અબાઉટ ઓટો એન્સિલરીઝ, ઓટો એન્ડ ઓટો એન્સિલરીઝ. We remain positive about the consumer lending and finance business. We remain positive about valuations કે જ્યાં આગળ થોડાક એટ્રેક્ટિવ થતા જતા હોય એ ટાઈપની કંપનીઓમાં પર્ટિક્યુલરલી વ્હાઇટ ગુડ સેગમેન્ટની અંદર કે જ્યાં આગળ પણ સેમ લેવલનો ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ ગ્રોથ આવતો જાય. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં પણ સેમ લેવલનો એક એક્ટિવ ગ્રોથ મળતો જાય બીકોઝ ઓફ ધી હાયર અમાઉન્ટ ઓફ surplus in the hands of people, also because of the saving with the tax, our seeing impact they can start the balance sheet. So all in all put together, consumption as a space would look interesting. Valuation, not too sure. મોટેભાગે એના બધા પોઝિટિવ વેલ્યુએશનમાં રિફ્લેક્ટ થઈ ગયા છે એક્સેપ્ટ ઓટો એન્ડ ઓટો એન્સિલરીમાં. મારે એવું માનવું છે ઓટો એન્સિલરી માટે કદાચ વેલ્યુએશન રીરેટિંગ થવાની જગ્યા થોડીક વધારે રહેશે.
જેમ તમે કહી રહ્યા છો કે પીપલ આર કન્ઝ્યુમિંગ વેલ, પછી એસેટ પણ બિલ્ડઅપ કરી રહ્યા છે, સેવિંગ પણ આપણે કરી રહ્યા છીએ, જે રીતના મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જે ઇન્ફ્લો જોયો છે, અને સ્પેન્ડિંગ એક્સપિરિયન્સીસ પર પણ ખાસું એવું સ્પેન્ડ થતા જોઈ રહ્યા છે. અને એમાં એક રિપોર્ટમાંથી હતી દેવેનભાઈ, ટ્રાવેલ ઇઝ લાઇક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ થિંગ માર્ક તમારા કેલેન્ડરમાં એ હોય છે, બિકોઝ યુ બ્લોક ઇટ. અને એમાં જ એક વધારો થયો છે. અને એમાં ફર્સ્ટ વી યુઝ ટુ ટેક 1.5 હોલિડેઝ, હવે 2 જેટલી હોલિડેઝ પર યર લઈ રહ્યા છે. જેન્ઝીઝ જે છે એ 5-6 હોલિડેઝ લઈ રહ્યા છે. સો કઈ રીતના તમે આ સેક્ટરને જોઈ રહ્યા છો? બિકોઝ એક સારી એવી સાયકલ એમાં જોઈ છે. આપણે જોયું છે કે ગ્લોબલી એવી એક 6-7 વર્ષની આપણે સાયકલ જોતા હોય છે. શું તમે એ સિમિલર સાયકલ ઓફ ગ્રોથ આ સેક્ટરમાં જોઈ રહ્યા છો, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં? ઇનફેક્ટ કદાચ જો અતિશયોક્તિ વાળું નહીં કહેવાતું હોય તો એટલું કહીશું કે આ શરૂઆત છે. કારણ કે જેમ જેમ ડિસ્પોઝેબલ ઇન્કમ વધતી જાય તે પ્રમાણે આઈ થિંક સ્પેન્ડિંગ વધતું જાય, અને એક્સપિરિયન્શિયલ સ્પેન્ડિંગ થ્રુ ધી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇઝ અ નેચરલ રિક્વાયરમેન્ટ. આપણા દેશની અંદર વન ઓફ ધ બિગેસ્ટ આઈ થિંક ધ સ્પેન્ડિંગ ઇન ધ ટ્રાવેલ ટુરિઝમમાં હશે તે કદાચ સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ અને ટુરિઝમમાં હશે એવું આપણે માનીને ચાલીએ. At the same time, I think the leisure travel, Gen Z ની તમે વાત કરી, I think they are very, very fond of, I think, doing the leisure travel. અને એ લોકો તમે કીધું એ પ્રમાણે શોર્ટ વેકેશન્સ વર્ષમાં 5 થી 6 લેતા હશે. So I think that is again becoming a very, very strong proposition from the growth point of view. Business travel, of course, is connected with the corporate economy and the growth. So from that perspective, even business travel is suggesting higher amount of spending. So all in all, yes, I do agree. This entire sector, hospitality sector, is looking, I think, very, very strong going forward as well. And the likes of Indian hotels, likes of ITC hotels, or even for that matter, a smaller company like Praveg, એ ટાઈપની કંપનીઓને કદાચ higher occupancy, higher amount of, I think, the revenue generation is becoming a new normal for them. So I think we remain distinctly positive about this entire sector as a whole. એના એલાઇડ સેક્ટરની અંદર પણ આઈ થિંક વી રિમેન પોઝિટિવ, પરંતુ વી ફીલ દેટ આઈ થિંક પ્યોર ફોકસ હોસ્પિટાલિટીની સાથે જે કનેક્ટેડ કંપનીઓ છે એના માટે કદાચ વધારે સારો ફોકસ રહેશે, ઓપોર્ચ્યુનિટી રહેશે. બીજું જે એક સેક્ટર છે એ છે ફાર્મા અને હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક, એપીઆઈ, યુ નેમ ઇટ એન્ડ દે આર ધેર. અને અહીંયા આપણે સારા એવા નંબર્સ વાઇઝ પણ અહીંયા એક પોઝ થતા જોઈ રહ્યા છે. અગર આજની વાત કરીએ તો અપોલો હોસ્પિટલ એક સારા એવા નંબર સાથે આવ્યું છે. એસ્ટ્રાઝેનેકા બીજી તરફ એક સારા પ્રોફિટ સાથે આવ્યું છે. કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો? અહીંયા શું કેટલી ઓપોર્ચ્યુનિટી છે એઝ અ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ ઇન? વેલ્યુએશન વાઇઝ સસ્તું નથી કશું બી, ફ્રેન્કલી સ્પીકિંગ. આઈ થિંક મોટે ભાગેની પ્રાઇસ ડિસ્કવરી મોટે ભાગેના સ્ટોકમાં થઈ ચૂકી છે. અનલેસ સમ કંપનીઝ આર એકચ્યુઅલી ક્રિએટિંગ some digital based model, I think, which is a very, very distinct possibility. જેવી રીતે આપણે લોકોએ ફિનટેક છે કે એડ્યુટેક છે, એવી રીતે હેલ્થટેક is one particular space કે જ્યાં we find that I think there are significant amount of newer companies coming in. એ લોકો નવા સ્ટાર્ટઅપ સાથે એ લોકો કંપનીઓ લાવી રહ્યા છે. Now these companies at times અમારા અંડરસ્ટેન્ડિંગ પ્રમાણે એ લોકો B2B સેગમેન્ટને કેટર કરતી હોય છે. એટલે અમુક સ્ટાર્ટઅપ કંપનીઓ છે તે એક્ઝિસ્ટિંગ ફાર્માસ્યુટિકલ કંપની અથવા હોસ્પિટલ બેઝ કંપની અથવા ડાયગ્નોસિસ બેઝ કંપનીઓને B2B સોલ્યુશન પ્રોવાઈડ કરતી હોય. એ જે કંપનીઓ સ્ટાર્ટઅપના કેસની અંદર હવે ઇન્ટિગ્રેટ થઈ રહી છે મેઇન કંપની જોડે, they become a very interesting proposition from investment point of view. કદાચ ઇમિડિયેટલી તમે લિસ્ટેડ કંપનીને બાય કરીને એ કંપનીની અંદર એક્સેસ નથી લઈ શકતા, પરંતુ તમે અનલિસ્ટેડ સ્પેસની અંદર એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઇવેન્ચ્યુઅલી એ લિસ્ટેડ કંપની સાથે મર્જ થઈ જાય અથવા ઇન્ટિગ્રેટ થઈ જાય એવી પોસિબિલિટી જ્યારે વર્કઆઉટ કરતા હો, તો ધીસ ઇઝ વન સ્પેસ વિચ લુક્સ આઈ થિંક રિલેટિવલી મોર ઇન્ટરેસ્ટિંગ હેલ્થ ટેકની અંદર. એમાં કદાચ અત્યારે જેટલી જોઈએ એટલી ઇમિડિયેટ ઓપોર્ચ્યુનિટી આપણે વાત નથી કરી શકતા બીકોઝ ઓફ ધ લિમિટેડ ફોર્મેટ in which we are discussing, but I think definitely it is an opportunity space as I see it. એબ્સોલ્યુટલી. હા, તો અહીંયા એક ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટી જરૂરથી બનેલી છે. બીજો હજી એક સેક્ટર છે એ છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને એનર્જી સેક્ટર.
જો આપણે જો વાત કરીએ તો લાઈક ધીસ ટાઈમ સુઝલોન એનર્જી ફેન્ટાસ્ટિક નંબર્સ આપણે જોયું કાઉન્ટરમાં આપણે 10% પ્લસની તેજી જોઈએ. આજે જીનસ પાવર પર નજર કરો, અહીંયા પણ એક સારી એવી તેજી સાથેનો કારોબાર છે ને સારા એવા નંબર્સ પોસ્ટ કર્યા છે. કઈ રીતના તમે આ સેગમેન્ટને જોશો અને જો નિવેશ કરવું હોય તો કયા આસ્પેક્ટ્સ ધ્યાન રાખીને તમે અહીંયા નિવેશ કરશો? કારણ કે આજે આઈ થિંક સવાલ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન અહીંયા પણ આપણે એક સારી એવી અપમૂવ જોઈએ, પથ્થામાં 5-6% તેજી. આ સેગમેન્ટ પર કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? આ બધી કંપનીઓ એકંદરે નાની કંપનીઓ છે અને એટ ધ સેમ ટાઈમ માર્કેટમાં ફ્લોટિંગ સ્ટોક ઓછો છે, એટલે આઈ થિંક દે આર વેરી એક્ટિવ ઇન ધ માર્કેટ. જ્યારે બહુ ચાલતો હોય માર્કેટમાં અત્યારે એટલે આ કંપનીઓ દે આર રિમેનિંગ વેરી એક્ટિવ. સો ઓબ્વિયસલી આઈ થિંક લિક્વિડિટી બેઝ જે પ્રીમિયમ મળતું હોય એ આ કંપનીને મેક્સિમમ મળી રહ્યું છે, જે તમે નામ સાથેની ચર્ચા કરી હતી. Now, whether this makes them, I think, a very conducive investment in the portfolio, I'm not too sure. Opportunity મોટી છે, પણ whether I think this is an opportunity where you will buy into the portfolio, not completely sure. We have been liking Suzlon for sure for a long time. અને માર્કેટમાં હમણાં જે રિસન્ટ ફોલ આવીને જે કરેક્શન આવ્યું ત્યારે that was also giving a good opportunity. પણ immediately એક સાથે રાઇઝ થવાનો સ્ટાર્ટ થાય તો whether should you buy, I'm not too sure. Maybe I would think the fundamentals of these businesses have improved. મોટેભાગની કંપનીઓના અત્યારના જે કરંટ વેલ્યુએશન છે, Suzlon included, they are reflecting 27 earnings current valuation in the reflect કરી રહ્યા છે, because putting it around 45-50 times ratio, earning ratio. So એક FY27 સુધીના I think earning reflect થઈ રહ્યા છે. હવે suppose if this is becoming more expensive, then I think we have to start discounting FY27 and go to FY28, જે કદાચ થોડી જલ્દીબાજી થઈ જશે એવું મને લાગે છે. So we'll have to be really mindful of the market માં entry ક્યારે લેવી. Maybe correction is the best time to buy into such kind of stocks. તમે એને shortlist કરીને રાખો. બજાર ઘટે, ભાવ ઘટે કોઈ કારણસર, તો I think it's a good opportunity to buy them into the portfolio. દેવેનભાઈ, બિગિનિંગ ઓફ ધ શોમાં તમે કહ્યું કે અત્યારના જે કરંટ માર્કેટ જે એન્વાયરમેન્ટ છે ઇટ્સ ગુડ ફોર ધ ઇન્વેસ્ટર એઝ વેલ એઝ ટ્રેડર્સ, અને આપણે એક સેક્ટર રોટેશન પણ એમાં આપણે જોઈ રહ્યા છીએ. જો એનો ફાયદો લેવો હોય કઈ રીતના આપણે લઈ શકીએ એઝ અ ઇન્વેસ્ટર? Corrections, price correction is the best time to buy. Shortlist કરી રાખો કંપનીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. માર્કેટમાં ક્યારે બી પ્રાઇસ કરેક્શન આવે, આઈ થિંક ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી. ફોર એક્ઝામ્પલ, આજે સવારે માર્કેટ નીચા પડીને અત્યારે રિકવર થયા છે, વોલાટિલિટી છે માર્કેટમાં. ફોર સમ રીઝન માર્કેટમાં એક કરેક્શન આવે પ્રાઇસનું, ઓકે, નાઉ ધેટ વિલ બી અ ગુડ ટાઈમ ટુ બાય ટુ સમ ઓફ ધ ગુડ ક્વોલિટી સ્ટોક્સ, એવું અમને લાગે છે. અને મે બી આઈ થિંક કદાચ અપસાઇડ તમે જો મોમેન્ટમ બેઝ ટ્રેડ કરતા હો તો અપસાઇડ તમને એક સાથે 20%ની નહીં પણ મળે, પણ કદાચ તમે એક શોર્ટર પીરિયડની અંદર 5-7% અપસાઇડ તમે કમાઈ શકો છો. સો આઈ થિંક ધી માર્કેટ્સ આર ગિવિંગ ઓપોર્ચ્યુનિટીઝ, બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક યુ હેવ ટુ બી વેરી વેરી વિજિલ અબાઉટ બાઇંગ ધેમ એટ અ પ્રાઇસ. એ વિજિલન્સ રાખવું પડશે બાઇંગ કરવા માટે. એબ્સોલ્યુટલી. તો યસ, અત્યારના માર્કેટમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે, તમારે રોકાણ ચાલુ રાખવાની છે. કરેક્શનનો આપણે એક અહીંયા ઓલવેઝ જોતા રહેવાનું છે અને નિવેશ કરી શકીએ છીએ. ઓન ધેટ નોટ, દેવેનભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. આજે તમે ફ્યુ કાઉન્ટર્સ નેમ કર્યા છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? Yeah, I think it is only indicative name is use કરી રહ્યા છે આપણે. I think recommendation નહીં ગણવું જોઈએ. સેફ ટુ અઝ્યુમ કંપનીઓ જે વાત કરી તેની અંદર અમારું રિસર્ચ છે, અમારો પોતાનો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ હોઈ શકે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સિસ્ટમની અંદર પણ પોઝિશન હોઈ શકે, અથવા કોઈ ક્લાયન્ટ જે લોકો બ્રોકરેજ ડેસ્ક પર બાઇંગ સેલિંગ કરતા હોય તે લોકોની પણ પોઝિશન હોઈ શકે. સો દેટ્સ અ સેફ ડિસ્ક્લોઝર ફ્રોમ માય સાઇડ. કન્સલ્ટ યોર એડવાઇઝર બિફોર બાઇંગ ઇન્ટુ ધ સ્ટોક ઇઝ અ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર અમે લોકો હંમેશા કહેતા હોઈએ છીએ. જી દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ.